વડોદરા જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાત્રાના પીપી શ્રોફ હાઈસ્કૂલ મેદાન ખાતે કરવામાં આવી। વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। ધ્વજવંદન કરી કલેક્ટરે પરેડ નિરીક્ષણ કર્યું હતું, સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પાત્રના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, ડેપ્યુટી કલેક્ટર વિજયભાઈ પટેલ, પાત્રા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ, પાત્રા નગરપાલિકાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન, દેશભક્તિ ગીત, ગરબા, દાંડિયા રાસ, લોકનૃત્યો સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લા તથા સ્થાનિક કક્ષાના અધિકારી કર્મચારીગણને સારી કામગીરી બદલ કલેક્ટર, ધારાસભ્ય અને મહાનુભાવના હસ્તે વિવિધ વિભાગના કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શિક્ષણ જગતમાં પોતાનું આગવું ઓળખ ધરાવતી આદિત્ય સાયન્સ સ્કૂલ, જૈન સ્કૂલ, પીપી શ્રોફ હાઈસ્કૂલ સહિત અન્ય સ્કૂલના બાળકો, વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષણજનક ભક્તિ ગીત, રામાયણ રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા। કાર્યક્રમના અંતે સ્કૂલ મેદાનમાં મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાનો જિલ્લા કક્ષાનો 76મા ગણતંત્ર દિવસનો ઉજવણીનો જે સમારોહ રાખવામાં આવેલો છે, તેમાં માન્ય ધારાસભ્ય શ્રી પાદરા, અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો, નાગરિકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ઉત્સાહભેર આ ઉજવણીના પર્વમાં ભાગ લીધો છે। અને અહીંયા આપ જોઈ શકીએ છીએ કે સરસ પરેડનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને હવે સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે અને સમગ્ર પાદરા શહેર અને જિલ્લામાં એક રાષ્ટ્રભક્તિનું વાતાવરણ ઊભું થયેલું છે।